શું નામ છે? તમારું નામ શું છે? કોકિલાબેન. હા, આંખે બિલકુલ બતાતું નથી. દેખાય પણ આ એટલું ના જવાય. એવું છે. દીકરી સાથે લઈને ફરે છે. હા, એવું ને? અમે ક્યાંય જાતે જાવું હોય- બતાડી. અમે કામે જાય. જાવ- હા. ક્યાંય જાવું હોય ત્યારે આ દીકરી લઈ જાય છે ને તમને? હોતા રહી જાય રહી. હા, દીક્ષા કરી દઈએ તોડીને તો જઈએ. હા, હા. આ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને કરિયાણાની કીટ ભેટમાં દેવા માટે આવ્યા છે. શું લાગે છે તમને? કેવું લાગે છે? હે? બીજું તો કશું કામ થતું નહીં હોય ને? ના, બીજું તો નહીં. આ દેખા ના જવાય. દેખી ના જવાય. કેટલા વર્ષથી બીજું તો નહીં. અડધો ટાઈમ. લગભગ ઓપરેશન કરી લગભગ 10 વર્ષ 5-6 વર્ષ જેવું થઈ ગયું. અંતરનું હતું તે મારું ભાઈ બધું વાળી મૂકી દીધું. અને દેખાય ના પછી સંદ્રમાં ઓપરેશન કર્યું. બાબુ હતો તે વખત થઈ ગયો તે ઘેર ગમા નહીં. એ કોમ જ નહીં. ત્યાં પડશે અંદર જાતો ને એ કમ થઈ દેખાતું બંધ થઈ ગયું. ગયું. હા બા બધું કર કામે જાશે. હોતા દેખવાના હા ખરેખર નાની દીકરી. સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને કરિયાણાની કીટ ભેટ દેવા માટે આવ્યા છે. કેવું લાગ્યું બેટા તને? શું કહેવા માંગે છો તું? તારા મમ્મીને કરિયાણાની કીટ ભેટ દેવા માટે આવ્યા છે. કેવું લાગે છે તને? શું કહેવા માંગે છો ચેનલ તરફથી? સારું છે ને? તમારો કોન્ટેક્ટ કર્યો ભાઈ આપણે શું નામ છે? કયા ગામ? વિજયભાઈ કનૈયાભાઈ કનૈયાભાઈ. દેખ્યો શું એક ઓનસોલના જે કનૈયાભાઈ છે ને એમને આ ભાઈના બનેવી થાય ને તમારા? હા ભાઈ, તમારું નામ? નરસિંહભાઈ. નરસિંહભાઈનો કોન્ટેક્ટ કર્યો. એમના કોન્ટેક્ટના કહેવાથી તમને અહીંયા સુધી કરિયાણાની કીટ ભેટ દેવા માટે આવ્યા છે. તો શું કયો ચેનલને આભાર કહો છો કે હે? આભાર. જેને તમને સેવા જેને અમને કીટો આપી છે વેચવા માટે આભાર કેવાય એમનો. એમને આશીર્વાદ આપજો તમે. ગભરાઈ બોલવામાં થોડુંક ગભરાતા હોય. એટલે ખબર ના પડે ને એટલે હા, ગભરાય છોકરા. ચાલ્યો. ખુલ્લી જ છે. ખુલ્લી જ છે. હા જી. બહુ વર્ષોથી તમે આવી રીતે અહીંયા જ રહેશો? અમાર જમીન હોય આ પેલા માર બંધ રે ભણ્યો હોત શું આયો હોતા ભવાય હા બાપા અમાર તો એકલો નહીં આગળ જોડે હા હા. અરે એમને આમ તમે તો એકલા જ રહો ને એકલા. હા. અહીંયા તો એકલા જ રહો છો ને? બિન આધાર કોઈ આધાર નહીં. બીજો કોઈ આધાર તો નહીં તમારો? આજુબાજુ વાળા તો બધા હોય જ. બધા હોય ને આજુબાજુ વાળા તો હોય જ. પણ બેન તમારી- કોઈ આધાર. તમે તો બીજો કોઈ આધાર કે તમે બે? એ બે જોડીઓ તારા પપ્પાનું નામ શું હતું? એમનું શું થયું હતું? દારૂ પીધા તે બધા પૂછતા એવું હતું. એ વાત કેટલો સમય થયો? પાંચ વર્ષ પહેલા. જય શ્રી રામ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગામ આલજડામાં કોકિલાબેનને સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરિયાણાની કીટ ભેટ આપતા આવેલા છે. ભાઈ નરસિંહભાઈના સંબંધીના કોન્ટેક્ટ કરવાના હિસાબે તો વધુમાં વધુ અમારી ચેનલને સંપર્ક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને વધુમાં વધુ અમારો વિડીયો લોકો સુધી ભોગે અને જે કોઈ જગ્યાએ જરૂરિયાતમંદવાળા વ્યક્તિ હોય ત્યાં અમારો કોન્ટેક્ટ કરજો. નીચે નંબર આપેલો છે ચેનલની અંદર. અને કોઈ કન્ફ્યુઝ રાખ્યા વગર અમારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટને સંપર્ક કરજો કે જેથી કરી અમારા એક વિડીયો પહોંચવાથી જરૂરિયાતમંદવાળા વ્યક્તિને અમારી કરિયાણાની કીટ પહોંચી શકે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.
પકડ કાંઈ વાંધો નહીં, હાલશે દેખાતું જ નથી બિલકુલ. એ કઈ મને જય જવાય ના ના કાંઈ વાંધો નહીં, ચાલે કાંઈ વાંધો નહીં. સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જેટલી મદદ થઈ શકે છે એટલી અમે મદદ કરતા રહીશું. બીજી કોઈ જરૂર હોય તો ફોન કરતા કોઈ રહેજો. પણ વસ્તુ ભણતર તો નથી ને. છોડી દીધું પણ હા. જોઈ નહીં વાંધો નહીં, આવું બધું કોઈ જરૂર હોય તો ભાઈ છે, નરસિંહભાઈ છે, એમને કેવડાવજો, એ અમારો કોન્ટેક્ટ કરશે. અમારા જોડે જ છે આ શ્રી ઘર